ભુજમાં હોમગાર્ડ ઓફિસમાંથી પૌરાણિક ચીજવસ્તુઓનો ખજાનો મળ્યો। જૂની મામલતદાર કચેરી અને તાજેતરમાં જ જ્યાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડરને ચેમ્બર ફાળવાય ત્યાં અત્યંત કિંમતી અને દુર્લભ કહી શકાય ખજાનો મળ્યો છે, જેમાં રાજાશાહી સમયના ચાંદીના આભૂષણો તથા અન્ય એન્ટિક વસ્તુઓ મળી આવી છે। હોમગાર્ડ કમાન્ડન્ટના ધ્યાનમાં આવતા તેમણે પહેલા પ્રાંત અધિકારીને જાણ કરી હતી, જેના પહેલા પ્રાંત અધિકારીએ આવી તપાસ કરી। ઓફિસમાં રાખેલ જૂના જમાનાના પટારાની તપાસ કરતા તેમાંથી રાજાશાહી વખતની ચાંદીની પૌરાણિક વસ્તુઓ મળી આવી। જૂની ટંકશાળ તરીકે ઓળખાતી આ જગ્યા પર ભૂકંપ બાદ મામલતદાર કચેરી કાર્યરત હતી। પ્રાંત અધિકારીએ તાત્કાલિક તપાસ માટે મામલતદાર સર્કલ ઓફિસર, જાગીર શાખાના નાયબ મામલતદાર સહિતના સ્ટાફને મોકલ્યા હતા અને ત્યાં તપાસ કરતા તે પટારો ભૂકંપ સમયે કોઈ જાગીરે જમા કરાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું, જે બાદ સમગ્ર કચેરીને સીલ કરવામાં આવી હતી, જે સંલગ્ન તંત્રને પટારો સોંપવામાં આવ્યો। બાદમાં કદાચ જવાબદાર તંત્ર તો આ ભૂલી જ ગયું કે આ પટારો રાજાશાહી વખતનો હશે। હું ટેબલમાં બેસતો હતો, ઈ પટારામાં આવી કિંમતી વસ્તુઓ, એન્ટિક વસ્તુ પડેલી છે, જેથી જાદવ સાહેબે પણ તાત્કાલિક મામલતદાર શ્રી તેમજ જાગીર શાખા અને સર્કલ શ્રીને તાત્કાલિક અહીં મૂકેલ અને ઈ કિંમતી ચીજ વસ્તુ જોતા પહેલે તો અમારી આ કચેરીને તેઓ સીલ કરી ગયા અને બીજા દિવસે આવી અને અમારી રૂબરૂમાં તેમજ મામલતદારની રૂબરૂમાં પંચનામું કરેલ અને લગભગ 20 જેટલી વસ્તુઓનો મેં મામલતદાર શ્રીને કબજો સુપ્રત કરે।